ચાર્જિંગમાં મૂકું છું, મૂકી દે. પછી કોને ફોન કરવાનો? શું કામ પોલીસને ફોન કરવાનો? કોને દંડો લઈને મારવાનો? કોને મારવાનો દંડો લઈને? શું કરવા માનવને મારવાનો? હા, પણ એમ કરીને શું કરવા મારવાનો? માનવ તો ડાયો ડાયો છે, મસ્તી બી નહીં કરતો. ના હવે તો ડાયો થઈ ગયો માનવ. હા, પોલીસ મારે તો માનવ કેવું રડે? એવું રડે? અને હશે કેવું? જોરજી. કોનો ફોન ચાર્જમાં મૂક્યો? સારું, ચાલ બધાને જેમ બે કહી દે. કેમ છો? બધા મજામાં? બધા મજામાં? મજામાં? ઓકે. જય શ્રી રામ. ઊંઘ આવી છે? હારું, હોઈ જાવ તાને. ચલો ભાઈ, માનવની સવાર થતાની સાથે ગુડ નાઇટ થઈ ગઈ. સવારમાં તમે શું કરી રહ્યા છો? અમે બનાવીએ છીએ ખાવાનું માનવ માટેનું. શું કહેવાય એને? ખબર નહીં. ગુડ મોર્નિંગ. Good જય morning. બે. જય અંબે. ચલો, કાકડી છે, ટમેટા છે. પછી ચલો લીંબુ આપો, કોથમરી આપો, બરાબર. ધાણા આવે. હા આવે. અને આ ચણા છે. ચણામાં કેમ આવું થયું? પાણી છે. ઓકે. પાણી છે. પાણી ધોઈ નાખશું આપણે. હા, ચોખ્ખા પાણી છે. ચોખ્ખા પાણીથી ધોઈ નાખવું અને એનો ચાટ બનાવવાનો છે, ચણાનો ચાટ. ચાલો. માનું ખવાયો તું? અનુ ગુડ શું મોર્નિંગ. ખવાયો? જય અંબે. કેમ છો? બધું થઈ ગયું એનું બગા. હે આવ નહીં બેટા, આપણે ડુંગળી નહીં નાખી. હા અમે સારું. ચલો, નાખો એમ કે છે. હા નાખું બેટા. તું શું લઈને આવ્યો? હે ચોકલેટ લઈને આવ્યો? કોને આપી? દેશી ચોકલેટ. હા, આ વર્ષા માસીએ ખજૂરમાંથી બનાવ્યું છે. ખજૂર પાક જ બનાવ્યો છે. ખજૂર પાકર છે. આ માનવને માનવ માટે બનાવ્યું હતું, પણ માનવે ના ખાતું. હા મળ્યું એટલે આ ખવાતું હોય પછી. ના જ ખવાય. બેટા તારી વાત સરકારે જો દર થોડું મળે આ એની ચમચી એમને એમ પડી ગઈ. બોલ. નહીં ખાવું એને. બંને સારું છે ખાવા તો. આ સવાર માટે. એને મોડું જો. આ સવાર માટે કેવા પોઝ આપો કે બેટા? હે ચલો ખાવા કે કેવું લાગે એમ તો કે તને? હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારા એક્સપ્રેસ વ્લોગમાં. મોર્નિંગ તો આપણી ક્યારની થઈ ગઈ છે અને નાહી ધોઈને જો ફ્રેશ થઈ ગયા છે અને આજે જવાનું છે. બહુ દિવસ પછી આપણે શાકભાજી લેવા જઈ રહ્યા છીએ, તો ચાલો શાકભાજી લઈ આવીએ અને આવીને પછી જમવાનું બનાવવાનું છે. શાકભાજી લઈને ઘરે આવી ગયા છે અને આપણે ગવાર લીધી હતી, તો બાજુમાં માસીના ત્યાં બેસીને જ ગવાર સમારી લીધી છે. ઈંડા, વટાણા, લીંબુ, માનવ માટે ફ્રૂટ લાવી છું, કેળા અને દ્રાક્ષ. આજે કંઈ શાકમાં એટલું એટલે આજે નહીં બહુ લાવી શાકભાજી. સોમવારે પાછું શાકભાજી લેવા જવું પડશે, કેમ કે અમારે ત્યાં અહીંયા રવિવારે બધું જ બજાર બંધ હોય છે. તો ચાલો હવે આપણે ગવારનું શાક ને રોટલી બનાવી લઈએ. ચલો માનવભાઈ ખાય છે વટાણા. આ માણસ ખાય છે મમરાની થેલી. જેટલી એના જેટલી થેલી છે એનું મોઢા કરતાં જ મોટી થેલી જ જુઓ. કમ્પેરિઝન. હા માણસ કેવું વટાણા કેવા ભાવે છે માનવ? કેટલા ભાવે છે વટાણા? હે બેટા? નહીં તૂટતું. જેટલા ફોલે ને એનાથી 4 ગણા ખાય. માનું સાચું ને? હા. તમારે કેમનું? 2 દાણા લઈ નાખશે, હા. 4 દાણા ખાઈ જશે. કેમ ભૂત જેવી લાગો છો પણ તું? આ તારુડ્યા
હા આદળ છે ને તો માથાની અસર છે ત્યાં. માથાની અસર એટલે બીજું માથું આવવાનું. દુખે છે એમ. હા હા તું માથાની અસર છે એટલે કંઈક ઉગવાનું હોય બીજું ત્રીજું એમ. ગળું છે ઉપર તો ઓ બીજું. ના પેલો માલ ભાડે હાલ દઈશું આપણે પછી. હે? અને તને શરમ નહીં આવતી આટલું મોટું પેકેટ લાવતા? યુઝ નહીં થતો એવું છે? તો બીજા બધા શું કરશો? છે ખરું? ખાઈ લે બહાર આવશે જો જો હે મનુભાઈ ફૂલી ગયું. અલે આજે તમને બધાને એક વસ્તુ બતાવવાની છે જે કાલે રહી ગયેલી બતાવવાની. હે ને યાદ છે તને? કાલે આપણે ગયેલા પેલા મંદિરે. હા મંદિરે જતા હતા પ્લસ રાત્રે મોડા આવ્યા હતા હમ એટલે મારથી રહી ગયું હતું. એમ હું આજે બતાવી દઉં છું. ઓકે બાય બાય. તો બન્યા રહેજો લાસ્ટ સુધી વ્લોગમાં કે હું શું બતાવવા જઈ રહી છું. કંઈક સરપ્રાઈઝ છે અમારા માટે છે મારા માટે છે એમ. ઓકે બાય બાય. બરાબર. પહેલી થોડી એ બાય બાય મારો ભાઈ બાય બાય. બેટા પપ્પા મસ્ત કે મમ્મી મસ્ત? મનુ કોણ મસ્ત છે? પણ કોણ મસ્ત? પપ્પા કે લે ની પપ્પા કે ની મમ્મી બટાકો મસ્ત નહીં? ચા શું પ્રોગ્રામ છે? પકોડી બાફેલા બટાકા એટલે પકોડી જોઈને બીજું કઈ હોય? બટાકા બાફેલા હોય તો પકોડી બને બીજું પરોઠો બને પછી કમેન્ટમાં કહેજો ભાઈ. એવું પ્રિયાનું માનવું છે તો તમે કમેન્ટ કરો એ પ્રમાણે અહીંયા મેન્યુમાં કંઈક અમને ખાવા મળે. બરોબર બરોબર ને? મેન્યુમાં કંઈક ઓર્ડર આવે તો બનાવી આપજો. પણ શું બનાવે એમ તો કે અત્યારે વા એટલે આ તો યાદ જ નતું લે દરરોજ ખાતા હતા તોય છીટ. બટાકા ખાવા બટાકા વાળા ખાવાનો નો નો બટાકા ખાવા આવી જજો. આ બાફીને મૂકી રાખે છે બરોબર. જો એક તો બટાકા ખાય જ છે બટાકા વાળા નહીં તો બટાકા ખાવા તો જરૂર આવજો. જરૂર આવજો. હું હા એ વાત ખરી તારી. હા મરી ગયેલી લાગે પાછી તીખી. આ બધા દાણા હરખા આમાં નાખ્યા હોય તો બરોબર તો ધોજો. બરોબર. જો આ ભાઈએ કેવું લાગે પિયા આપણા બટાકા વાળા ખૂટવાના છે હે ને? માનવ ખા ચિંતા ના કરો બેટા ખૂટશે તમારે કોઈ ટેન્શન નહીં. ચાલો તો હું જાઉં છું જે કરવા. તાર જે કરવા આવું ને બેટા લે ખાવામાં એવો પડ્યો ને તો જે કરવાની ના પાડે છે. ચાલ ને જે કરવા પછી આવીને આપે બીજું. ચાલ કેટલી ખુશી અને બટાકો ખાવાની એ સારું છે એના માટે. તો બરોબર લે મજા આવી ને બેટા. ચાલો ભાઈ આપણે જઈએ દીવો કરવા માટે. માનવ આવે જ છે જોડે. ચાલ હવે ઊભો થાય. કશો વાંધો નહીં એ તો હું જાઉં છું. એ થાય જવાનું એ તો આરતી ચાલુ કરી નહીં ગાયો નહીં. ચાલો બટાકા બાફી લીધા છે મેં. આદુ મરચાં લસણની પેસ્ટ પણ બનાવી લીધી છે અને અહીંયા હરિયા ધાણા આપણે મરી પણ એડ કરશું એમાં. તો ચાલો બટાકાને સ્મેશ કરી લઈએ આપણે પહેલાં. તો આપણે કઢાઈ લઈ લીધી છે. કઢાઈમાં 1 ટેબલ સ્પૂન તેલ એડ કરી દીધું છે. તેલ થોડું ગરમ થાય એટલે તેમાં આપણે રાઈ એડ કરી દઈશું. તેમાં થોડું જીરું એડ કરી દઈશું. ચપટી હિંગ એડ કરી દઈશું.
આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈશું એમાં. હવે તેમાં બધા મસાલા એડ કરી દઈશું. 1 ટેબલસ્પૂન બધા મસાલા છે. ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું એડ કરીશ. થોડી ખાંડ એડ કરીશું અને બધા મસાલા મિક્સ કરી અને લાસ્ટમાં આપણે થોડુંક લીંબુ એડ કરી દઈશું એટલે મસ્ત બટાકા વડા ચટપટા બને આપણા. બટાકાનો માવો મિક્સ કરી લીધો છે. હવે તેમાં આપણે લીંબુ એડ કરી દઈશું. જોર કર થોડુંક. હા, ખાધું નહીં. મિક્સ કરી અને પછી આપણે તેની ઉપર થોડા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. ધાણા ફેંકી દેવાના, મારવાના છૂટા. ખાવાનું ને? છૂટા મારવાના ધાણા આમ નતો. હા, આ ભાઈની પ્રોસેસ હજી બંધ થઈ નથી. બટાકા વડાનો મસાલો રેડી છે. હવે એને થોડો વાર ઠંડો થવા દઈશું. એને મૂકી દો સાઈડ બતાને. પછી એને ગોળ વાળી દઈશું. માર ધાણા માર છૂટા માર. હા, ફેંકીને માર. એવું ના કરાય બકા. એવું ના મારે. પેલો કોક છે ને ઇન્સ્ટાગ્રામમાં, ફેંક કે માર ને કા. થોડી વાર ઠંડા થવા દઈએ પછી ગોળ નાના બાઉલ કાઢી લઈશું. બાઉલ્સ. બોલ અને આ ભાઈને મરીની ખબર પડી ગઈ. માનું કેમ મરી કહેવાય મરીને? મોન. ગરમ છે કરે. ચલો ભાઈ. બોલ. બટાકા વાળાનું આપણે બેટર રેડી કરી લઈએ. તો ચણાનો લોટ લઈ લીધો છે. એમાં હવે 1 ચમચી ચોખાનો લોટ એડ કરશું. શાના માટે? ઓકે, ચાલો. બોલો. ચોખાનો લોટ એડ કરી દીધો છે. હળદર, મરચું અને મીઠું એડ કરી અને હવે પાણી મિક્સ કરી દઈશું આમાં. નાખવું જ પડે પાણી. હા, અને બેટર રેડી કરી દઈશું. ઓકે. ચાલો. કેવું નહીં? શું કહેવું? આ તો પેલા ગાંઠિયા જેવું થઈ ગયું. બનાવવા છે ને ગાંઠિયા. હે, સારું યાદ તો સારું આવ્યું. સારું ખાવું જ છે ને આપણે તો. યસ. ખાવું જ છે. તારે ખાવું છે? તને શું ભાવે બેટા? ભજીયા. આ જો યાર. ભજીયા તો એવા વાલા છે ને. હા, એટલી તો તું મને વાલી નહીં. મારા દીકરી શિક્ષણનું બોલ પર નહીં માનવ. આ શાના માટે લાડવા કેવા બનાવ્યા ત્યાં લાડુ? હા ભાઈ, બટાકા વાળાના લાડવા બની ગયા છે. હવે સીધા તળવાના છે. તળવા માટે ગેસની સઘળી આખી નીચે ઉતારે માણસો. બોલો, ચલો. ચાલો બટાકા વડા આપણે તળી લઈએ. જો આ માનો ધમકાવે છે. બોલે એની મમ્મીને. કેવું ધમકાવે છે બેટા? હા, ચાલો.
જઈ રહ્યા છે હવે આપણે ઉપર. તો મેં તમને કીધું હતું કે હું તમને કંઈક બતાવીશ, તો ચાલો હું તમને બતાવું વેલેન્ટાઇન ડે પર 2019માં મેં શું કરામત કરી હતી, હું તમને બતાવવા જઈ રહી છું. તો ચાલો. ધીસ વન આ છે. હવે જોઈએ આપણે એમાં અંદર કેવી કરામત કરી હતી મેં. આની હાલત તો અત્યારે બહુ ડેન્જર થઈ ગઈ છે. ચાલો બતાવું તમને હું. દુનિયા તો કાઢલાયા તમે જુનિયા તો કાઢલાયું. શું હાલત છે પણ બહુ જ ડેન્જર હાલત થઈ ગઈ છે. આ કોને આપ્યું ખબર છે? કેમ કે એને છે ને મમ્મીએ આપ્યું. હા તો પૂરું ખોલીને બતાય એવું ના બતાવે આ હે આખું પાકું ના બતાવે. એવું તો ખોલો તમે. આ લઈને આવી જા કેમેરો નજીક. હા માનું ખોલાય. જો. આની ઉપરનું બોક્સ હતું એક. બોક્સ ખબર નહીં, ખોવાઈ ગયું છે, નહીં મળતું. બેટા તારી માએ આલેલું મને જો. એ ના નીકળે બેટા, એ ના નીકળે. ઉભર પછી નીકળશે. બધા પાના અલગ અલગ ખુલે છે, એની અંદર આ અલગ અલગ ખુલે. આમ એમાં મારો ફોટો નીકળે અહીંયા ગાડી. અને આ માનવ તોડવા બેઠો. જો જો માનું તોડે છે. શું છે હે આમાં લે પાછું કઈ મૂકું તું કાઢે બાદ કાઢે. આમાં ભાઈ ચોકલેટો હતી. હા બહુ બધી ચોકલેટ. બહુ બધી. આખું બોક્સ ચોકલેટથી મેં ભરીને આપ્યું હતું. આમાં અમારો નાનો નાનો ફોટો. ગ્રીન વર્લ્ડ હોટલ બચારી બંધ થઈ ગઈ અત્યારે. અત્યારે ત્યાંનો ફોટો છે. લે આમાં પાછું મૂકી દે. આમ ભરવી દે. ચાલ પછી આ આમ હતું. આમ આને આમ ખોલવાનું, પછી પાછું આમ ખોલવાનું. હજી એક લેયર ખુલશે. અને હવે અહીંયા શું હતું? હજી ખુલશે. હા જો હેપી વેલેન્ટાઇન ડે ટુ માય છોલ મેં તંજાન બોઈ બોઈ બૂમ બૂમ. આખો દેખાતો નહીં યાર. આખું નહીં દેખાતું? અરે જોઈ લો યાર. ખુલ જા સીમ સીમ. જો આવું હતું. એના પછી અહીંયા લખેલું હતું બધું. ભાઈ ઇંગ્લિશ આવડે છે થોડુંક થોડુંક. એવું તો લાગ્યું નહીં ને? આવડે ને? એ હે મનમાં બેટા તોડીશ નહીં, તારી માની યાદગીરી છે. હા જો પછી બીજો એક ફોટો અહીંયા. બસ આટલું જ? ના ભાઈ હજી ખુલવું જોઈએ. હા જો આવી રહ્યું. આ કંઈક ખુલ જ ખરું હશે. હા 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 જોઈ લો ભાઈ. આમ દિલ ખુલ્યું તું અને પછી ફૂલ્યું તું. હા હા આ જો ના ફૂલ્યું જો. હા એ તું ના ફાડીશ લે ભાઈ. જો પછી આમ આ બધું હોમમેડ. હા ભાઈ બધું જાતે બનાવ્યું હતું. આ લેવા ગઈ હતી બજારમાં. આ પુઠ્ઠું મમ્મી સ્કૂલમાં લાવી લીધી ને. આ બધું અલગ અલગ. હા બધું વેચાતી લાવી હતી. જો બોરે આ ફોટાની પ્રિન્ટાઈ કલાઈ અલગ અલગ. હા તું આ ખોલ લે. આ ખોલ. પછી જો આ બધી આખી ઝીગઝેગમાં ખુલ્યું હતું. જો આ રીતે ઉભો રે બેટા. આમ બતાવીએ નહીં ને આમ વસ્તુ બરોબર છે. જો આ ફાટી ગયું. માનવભાઈએ થોડુંક ખેંચ્યું. આમ ઉઠાવીએ ને એટલે ઝીગઝેગમાં ખુલે જ આ રીતના ફોટા. તો આમાં પેલો આવો ફોટો આવે છે. આ કંઈક અમારે રિસેપ્શન હતું ત્યારનો ફોટો છે ને? તો મેરેજમાં ગયેલા. અલે એક વસ્તુ જો કેટલો ટાઈમ થયો? 2019 આ કપડાં દેખાય તમને? આજે એ જ કપડાં આજના કપડાં જો જોઈ લો. પેન્ટ હંગા છે ને 2019ની જોડી હાથવી રાખેલી છે. પણ ભાઈ એ ટાઈમે હું નોકરી કરતો નહોતો. તો આ માઉન્ટ આબુનો ફોટો. હા ના અંબાજીનો. આ માઉન્ટ આબુનો ફોટો. અને આ સનસેટ પોઈન્ટ માઉન્ટ આબુ. સારું પેટ દેખાય એ ટાઈપનું. જો તારે જાડા હતા હવે પતલા થઈ છે ને. આપણને 0 ફિગર ગમે આપણી. અલ્યા હજી ખુલ્યું. આ જો આ કઈ ગયેલા હોટલમાં? મારી ફર્સ્ટ બર્થડેનો. ફર્સ્ટ બર્થડે મેરેજ પછી. હું મૂછોમાં કેવો લાગતો તો બીજી બધી વાત છોડો. હજી વાર મૂછોવાળા વ્યક્તિ મને બિલકુલ પસંદ નતા.
ભાઈ ખરેખર કે છે મૂછો સારી લાગે છે એટલે હું મૂછો રાખવા કે દેતી નથી. મૂછો નહીં એ સારું લાગે છે? જે હોય કમેન્ટમાં જરૂર કહેજો. પછી તમારી ફરમાઈશ ઉપર મૂછો રાખવાનું કહેશો તો રાખીશું ખરા. Not possible. પોસિબલ પોસિબલ. Not possible. આ ચોકલેટ હતી, આમાં બધું લખેલું હતું જુઓ. કેક કેક સિર્ફ એક, ના ના શું લખ્યું તે ઇંગ્લિશમાં? એમ નહીં. કલ તક સિર્ફ એક અજનબી થે તુમ, આજ દિલ કી એક એક ધડકન પર હુકુમત હે તુમ્હારી. મારા હારું દિલમાં લીધે ધબકા બોલ. એવું છે? અલ્યા હોવા હાય હાય હાય. ઝિગઝેગ સિસ્ટમ હતી યાર. બકા બહુ જૂનું થયું પેપર એ છે ને. હા બાકી એક એક પેજ ખુલતું હતું ભાઈ આ. પ્રિયા અંજન. એટલે મારું નામ તમે કંઈ બીજે સાંભળ્યું હોય ને તો કમેન્ટ કરજો. મેં તો આજ સુધી મારું નામ નહીં સાંભળ્યું. આ ગૂગલમાં મળે છે. ગૂગલમાં અમુક અમુક છે, ડૉક્ટર છે, હું તો નહીં પણ અમુક અમુક છે. આ બધું ના કહેવાય, હા પર્સનલ કહેવાય. આઈ લવ યુ એવું. એમાંથી એક દિલ તો તૂટી ગયું પણ આ તો શેલો ટેપથી ભેગું થઈ જશે, ચિંતા ના કરશો. ગિફ્ટ આ લીધી પાછી ઉપર રિબન મારીને ગળ્યા ફોટો આપણો હેડ અંદર મસ્ત મસ્ત. એ તો બકા આપણે ઘર બદલ્યું ને એમાં બધો લોચા પડી ગયા હતા. ચલો તમારું આ શું કહેવાય વેલેન્ટાઇન ડે નું ગિફ્ટ હોમમેડ હોમમેડ તમને કેવું લાગ્યું કમેન્ટ કરજો. એ કમેન્ટ કરીને કહેજો. મારી જાતે મેં બનાવ્યું હતું ફર્સ્ટ વેલેન્ટાઇન ડે પર. મહેનત મેરેજ પછીનું એના પછી કશું મળ્યું જ નહીં પણ ના ના મળ્યું હો બકા. આટલી બધી આવડી મોટી હું તમને મળી ગઈ. જો ચલો થેન્ક યુ. આ હતું અમારું ભાઈ તમને બતાવવાનું જે હતું એ. આમ આમ ઓનલાઈનમાં આવું મળે છે. ઓનલાઈન મળે છે પણ એ છે ને એમાં ફિલિંગ ના હોય. આમાં મારી ફિલિંગ્સ હતી તમારા પ્રત્યે. એમ એટલે અમારા બાલ્કનીમાંથી છે ને મસ્ત ચાંદામામા દેખાય જોવાને. એકદમ આમ ઝગમગ ઝગમગ થતા હોય ને એવું. ચલો તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એડ કરીએ છીએ. હા બરાબર. બરાબર. તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ખાસ તો એક કહેજો કે આપણે મૂછો રાખવી કે ના રાખવી. કોઈ નહીં કમેન્ટ ના કરતા પૂછો. આ ફોટામાં જોઈ લો. તમારી છે થોડી થોડી મને હાલ તો બિલકુલ નથી રાખવા દેતી હું. પૂછવાના માણસ નથી ગમતા. એવાનો મોટો એક શું કહેવાય સીન કહું. હા તેમાં પહેલા જે ફર્સ્ટ ટાઈમ મને જોવાયા ને હા. એ તમારા પર પૂછવા નથી. હા પછી 6 મહિના પછી તમે ફરી મને મળવા આવ્યા ને હા. દિવાળી પર. સારું એટલું બધું લોબું થઈ ગયેલું 6 મહિના. પૂછો હતી. મેં કહ્યું, એ બા કબર કઈથી આવો? મનમાં એવું થયું. મેં કહ્યું, આ વ્યક્તિ મારે લગ્ન કરવા નથી. અને વાહ. એ વ્યક્તિ ભટકાય. વાહ ખરેખર. વાહ વાહ પહેલા time તમે જોવાયા ને ત્યાં તમારું ઓછું નથી. મનુ શું ગયા તાર મમ્મી? ત્યાં તમારી હાઈટ બી નથી એટલી બધી. શું કહે? પછી બીજી વાર આયા ને તો મૂછો. હાઈટ તો જો તમારે તો આમ જોવું પડે. હા મેં કહ્યું, રાતોરાત હાઈટ વધી ગઈ મારી કઈ. 6 મહિના ફેર ના પડે લ્યા. અરે 6 મહિનામાં માણસ થઈ થઈને કેટલો લોબો થાય મને એમ કહો તમે. 5 ફૂટનો 6 ફૂટ થઈ રહ્યા 6 થી પણ 6 વધારે. ફૂટ તો થઈ ગયા ને પણ. હે 6 ફૂટ તો થઈ ગયા ને. 6 ફૂટ થયો એ એગ્રી પણ તું તો પછી લોબો તાળ એટલે આમ થઈને જોવું પડે એ વાત કરું છું. ખરેખર એ ટાઈમે મને એવું લાગતું. બરોબર બરોબર ને? બરોબર. આ મારી સ્ટોરી છે. ક્યારેક એક અલગથી વ્લોગ બનાવશું ના 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 અમારી સ્ટોરી. ના 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 પછી પોલો ખુલશે ભાઈ. નહીં એ બધી બોલો નહીં તો બોલો બરોબર. અમે ક્યાંથી ક્યાં સુધીની સફર કરી છે. કઈથી કઈ ભટકાયા હા એ બધું એક પર્સનલી એક વ્લોગ બનાવું છે. એ હમણાં નહીં આવે છે આપણું બધું બહુ લોંગ બહુ બધું બાકી છે હજી. 1000 સબસ્ક્રાઈબર પૂરા થશે પછી વિચારીશું બનાવવાનું.
બરાબર. ચાલો તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો. અને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.